हाय गाइस, मैं नीरूबेन कांबलिया अमेरिका से। स्त्री અને ધર્મ, સ્ત્રી હંમેશા ધર્મ સાથે જોડાયેલી રહે છે. ધર્મ સાથે જોડાયેલું રહેવું એ એના બ્લડમાં છે. અને પુરુષ કરતાં કોઈ પણ ધર્મની બાબત હોય કે કોઈ વ્રત ઉપવાસ હોય તો એ સ્ત્રી જ કરતી હોય છે. ધર્મ એટલે શું? સ્ત્રી માટે ધર્મ એટલે પુરુષોએ નક્કી કરેલા સ્ત્રી માટેના પ્રમાણદંડ. જ્યારે આદિ માણસ શરૂઆતમાં જંગલમાં રહેતા હતા ત્યારે સ્ત્રી અને પુરુષ એ બંનેની સમાનતા સેમ હતી. અને ધીમે ધીમે વિકાસ થયો ખેતી તરફ. અને ખેતીમાં જ્યારે જુદા જુદા સાધનોની જરૂર પડી, કામ કરવાની જરૂર પડી, એના પ્રોડક્ટિવિટીમાં બધું જરૂર પડી, ત્યારે પુરુષ પોતે એટલા માટે બ્રિલિયન્ટ કે એટલા માટે તમે એને શક્તિશાળી ગણી શકો કારણ કે એની શરીરની રચના એ સ્ત્રી કરતાં વધારે મજબૂત છે. અને માંસપેશીઓ અને એનું શારીરિક સૌષ્ઠવ સ્ત્રી કરતાં હાઇટમાં પણ ઊંચું અને વજનમાં પણ વધારે છે. એને લીધે સ્ત્રી હંમેશા એની સામે શારીરિક દ્રષ્ટિએ ખૂબ જ એનાથી ઓપોઝિટ રહી છે. અને એટલે જ એ પુરુષ જેટલું કોઈ પણ બાબતમાં લડાઈ હોય કે કંઈ પ્રોડક્ટિવિટી કરવાની હોય કામ માટેની તો સ્ત્રી એમાં નબળી પડતી. અને સ્ત્રીને બીજી એક વાત એ હતી કે પહેલાંના વખતમાં જ્યારે સ્ત્રી પ્રજનન કરવા માટે સક્ષમ બનતી ત્યારથી લઈને જ્યાં સુધી એની પ્રજનન શક્તિ પૂરી ના થાય ત્યાં સુધી અનેક બાળકોને જન્મ આપતી. અને ત્યારે બર્થ કંટ્રોલ તો નહોતો જ, પરંતુ બાળકો પણ એટલા બધા જે જન્મતા એ બધા ઉછળતા નહીં, કારણ કે ત્યારે કોઈ એટલું મેડિકલ સાયન્સ આગળ નહોતું. એને કારણે સ્ત્રી એક પ્રોડક્ટિવિટી બાળ જન્મ માટે રહી. અને એને કારણે રોજથી રોજ સ્ત્રી કાં તો એ પ્રેગ્નેન્ટ હોય અને નહીં તો એ બાળકને જે આગલા બધા બાળકો હોય એને ઉછેર અને એની સાર સંભાળવામાં જ એનો જે ગોલ્ડન સમય હતો એ એમાં જતો રહેતો હતો. અને ત્યારે પુરુષને એવું થતું કે ઓ માય ગોડ, સેમ ટુ સેમ આટલા મોટા જે શક્તિશાળી જે પુરુષો છે, મેલ છે, એને આ સ્ત્રી જન્મ આપી શકે છે. આ સ્ત્રી તો બહુ મહાન છે, આ એક અજબની ચીજ છે, તો આને સાચવવી જોઈએ. આમ સ્ત્રીને એક મનોરંજનનું સાધન અને સૃષ્ટિ જાળવી રાખવા માટે ખૂબ અજીબ વસ્તુ છે, એટલે એને સાચવવી જોઈએ. અને એનો ઉપયોગ માત્ર એની સાથે બાળક પેદા કરવા માટે અને પુરુષના બે ઘડીના મનોરંજન માટેનું જ રહ્યું. અને આવું રહેવા માટે અને સ્ત્રીની આ દશા માટે મોટે ભાગે પુરુષોએ જ આ ધર્મને નામે સ્ત્રીઓ ઉપર ઘણા બધા નિયંત્રણો લાદ્યા. અને એમાં હંમેશા સ્ત્રીને ક્યારેય સ્વતંત્રતા આપવામાં આવી જ નહીં. કોઈને કોઈ પેલા આડંબરો નીચે કે જ્યારે બાળકી હોય ત્યારે પિતા, પતિ અને લાસ્ટ લાઈફમાં એ પુત્રને આધારિત જ રહી. અને સ્ત્રી જે ઘરનું આટલું મોટું સંચાલન કરે, અને એ કંઈ નાની સૂની વાત નથી, ઝીણું ઝીણું કાતું વધારે અઘરું હોય છે. જ્યારે પુરુષ તો માત્ર
ઉત્પાદન કરી અને ઘર ચલાવવા માટે અર્થ ઉપાર્જન કરે છે. એને મેનેજ કરવાનો જે ફાળો હોય છે એ ખૂબ અઘરો હોય છે. પણ સ્ત્રીને ક્યારેય એ કામ માટે કે એની પ્રોડક્ટિવિટીનું એને ક્યારેય માન કે સન્માન ના મળ્યું અને બધી જ ક્રેડિટ એ પુરુષને મળી છે. નેચરલી સ્ત્રીને પીરિયડ આવે કે ડિલિવરી પછીનો સમય આવે તો એ સમય દરમિયાન પણ સ્ત્રીને કેટલી બધી વાતોથી વંચિત અને દૂર રાખવામાં આવતી. આ પણ એક ધર્મ સાથે વણી લેવામાં આવ્યું હતું. આપણા મહાન ગ્રંથો ઋગ્વેદ અને એમાંથી બીજા કેટલા બધા ગ્રંથો, પુરાણો, સ્મૃતિઓ, એવી ઘણી બધી રચનાઓ થઈ છે. એ બધામાં એમાં ખાસ કરીને મનુસ્મૃતિ, એ તમે તો કોઈ પણ સ્ત્રીઓ વાંચે ને તો આજની તારીખે એને એમ થાય કે ઓ માય ગોડ, આ સ્ત્રીની દશા અને આ સ્ત્રીનો ધર્મ, એવું વર્ણન છે. એકમાત્ર વેદના જે સારૂપે વેદાંત છે ને એમાં સ્ત્રીને માન આપવામાં આવેલું છે, પણ ખૂબ ઓછું. બાકી આપણા વેદોમાં પણ એ બહુ સ્થાન નથી આપવામાં આવ્યું. ઘણી બધી આપણી સનાતન ધર્મની સ્ત્રીઓ, ગાર્ગી, મૈત્રેયી, આ તે બધી ઘણી બધી રીતે શાસ્ત્રાર્થ મહાન બુદ્ધિમાન સ્ત્રીઓ હતી જ, પણ નહીવત સંખ્યા જેટલી હતી. એક તમને હું એ દાખલો આપું કે અનસુયા દેવી જે ખૂબ જ એક ઋષિ પત્ની અહલ્યા જે ખૂબ જ આકર્ષક હતી, ખૂબ સ્વરૂપવાન. આમે સ્ત્રી જાત જ આખી કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય એ આકર્ષક અને સુંદર તો હોય જ છે, ભલે એ ગમે તે ઉંમરની હોય, ગમે તે સ્થિતિની હોય. એમાં અહલ્યાબાઈ જે ખૂબ જ સુંદર હતા, એક ઋષિ પત્ની હતા અને પતિપરાયણ હતી સ્ત્રી. પણ ઇન્દ્ર પણ એની ઉપર મોહિત થઈ અને એના પતિનું રૂપ ધરી અને એની પાસે આવેલા અને એનો સ્ત્રી ધર્મ એને અભડાવ્યો. જ્યારે એના પતિ ઋષિ એના પતિને ખબર પડી કે આવું થયું, ત્યારે એના પતિ એને શ્રાપ આપી અને એને પથ્થર બનાવી દે છે કે જેમાં અહલ્યાજીનો કોઈ એક લેશ માત્ર પણ એનો વાંક કે એની વૃત્તિ ખરાબ નહોતી. પણ ઇન્દ્રને કંઈ સજા ના થઈ. એ તો પછી ફરી પાછું રામ અવતાર આવ્યો ને ત્યારે એના પગના રજ એના પર પડી. એ પણ એક પુરુષ ને, રામ પણ. ત્યારે અહલ્યાજીનો ઉદ્ધાર થયો. માત્ર કોઈ એક ધર્મ નહીં, પણ વિશ્વભરના દરેક ધર્મએ સ્ત્રીઓને સાથે ખૂબ જ બર્બરતા અપનાવી છે. આપણા હિન્દુ ધર્મમાં કેટલી બધી સ્ત્રીઓને સતી કરવાની ફરજ પાડવામાં આવી છે, પણ કોઈ પુરુષ સતો થયો હોય એવું બન્યું છે? કેટલા બધા વિદેશ ધર્મમાં, કોઈ પણ ધર્મ લઈ લ્યો તમે, એની અંદર સ્ત્રીને વીચ, ડાયણ, ડાકોણ એવું કહી અને પથરાઓ મારી અને કેટલી બધી સ્ત્રીઓને મારી નાખવામાં આવી છે. એમ લગભગ દરેક ધર્મનું હું તમને કહીશ ને તેમાં સ્ત્રીઓને ખૂબ જ બર્બરતાની સાથે રાખવામાં આવી છે. આપણે સ્ત્રીઓને હંમેશા પરંપરામાં ધર્મને, સમય સંજોગોને, સ્થિતિને નથી જોવામાં આવતા. અને પરંપરાના પેલા લીધે કે નાની બાળકી હોય ને ગળથુથીમાં પાવામાં આવે છે કે મોડાકત કરો સારો વર મળે, જયા પાર્વતી જાગરણ, આ તે બધા જ વ્રતો બહેનોએ કરવાના. પણ હજી સુધી કોઈને
સારો વર મળ્યો હોય એવા ખૂબ ઓછા દાખલા બન્યા છે કે જે સ્ત્રીને સમાનતાની રીતે રાખે, એક સ્ત્રીને એનું સન્માન આપે. આજે ઘણો સમય બદલો છે, ખૂબ સમય બદલો છે, એમાં ના નહીં, પરંતુ આ સ્ત્રીને ઘણા બધા કષ્ટો, ઘણું પોતાને સ્ત્રી તરીકે એ સાબિત કરવામાં એને ખૂબ ભોગ આપ્યા છે અને ખૂબ જ એને ગુમાવ્યું છે. ધર્મ, ઘણા બધા ધર્મ હોય છે અને એમાં બધા ધર્મને એક સાચી દિશામાં, સાચી રીતે એને સમજી અને એ ધર્મને અનુરૂપ જીવન દરેક વ્યક્તિનું હોવું જોઈએ. સ્ત્રીનું પણ ધર્મની આજુબાજુ જીવન હોવું જ જોઈએ, પણ અંધ ધર્મની, સાચા ધર્મમાં, જ્ઞાનપૂર્વકના ધર્મમાં આધ્યાત્મિકતા, ઈશ્વર, યુનિવર્સ જેવું ખરેખર કંઈક છે, બ્રહ્માંડ છે જ, અનંત કોટી બ્રહ્માંડ છે જ, એના ઘણા બધા દાખલાઓ, ઘણા બધા આપણે આપણી જિંદગીમાં અનુભવ પણ કર્યા હોય છે. એને વળગી રહેવું જોઈએ, એનાથી દૂર ના થવું જોઈએ. પરંતુ એવો ધર્મ ના હોય કે જેમાં કોઈ લોજિક ના હોય અને માત્ર સ્ત્રી એ જ ધર્મ સંભાળવો જોઈએ એવું ના હોવું જોઈએ. દરેકે ધર્મ પોતાનો સંભાળવો જોઈએ. મા તરીકે, પિતા તરીકે, પુત્ર તરીકે, સમાજ તરીકે, રાષ્ટ્ર આપણો ધર્મ, એ દરેક ધર્મ ખરેખર જો આપણે બધાએ એને ધર્મને અનુરૂપ રહેવું જ જોઈએ, જેથી કરીને આપણી સૃષ્ટિ જળવાઈ રહે અને આપણું જે આ જીવન છે એ પણ એની અંદર આગળ વૃદ્ધિ થાય. મેં ઘણા બધા ધર્મની, કેટલા બધા ધર્મની મેં વાતો કરી છે કે દરેક ધર્મની અંદર સ્ત્રીઓને ખૂબ જ અન્યાય થયો. કોઈ પણ ધર્મ સાથે કે એને નીચું દેખાડવા માટે કે એના માત્ર અવગુણ ગાવાનો મને જરી કંઈ લેસ માત્ર પણ નથી અધિકાર કે નથી હું એ કહેવા માગતી. દરેક ધર્મોની અંદર ઓલ ઓવર એક જ વસ્તુ હોય છે કે સારા બનો, સાચા બનો, કોઈને ઉપયોગી થાય. મેઇન એના પોઈન્ટ આ જ હોય છે અને એ રહેવું જોઈએ. પરંતુ જે વર્ષોથી પરંપરાના નામે કે આ કે તે કંઈ ચાલી અને સ્ત્રીઓને જ માત્ર ધર્મ, એના વાત વિશેની જ મારી આ માત્ર વાત છે. પરંતુ હવેની સમય સાથે શિક્ષણ પણ ખૂબ જ વધ્યું. આજે બહેનોની અનેકવિધ સંસ્થાઓ છે. મારી પાસે પણ દીકરીઓની ખૂબ સરસ મોટી સંસ્થા છે અને વર્ષો પહેલાં મને એવું જ હતું કે જો શિક્ષણ આપવામાં આવે ને તો અનેક પ્રકારની બદીઓ જતી રહે. શિક્ષણ એક એવું જ્ઞાન છે, શિક્ષણ એક એવી વસ્તુ છે કે એક એક વસ્તુ માટે થઈને આપણે ના સમજાવવું પડે, પણ એ ખુદ શિક્ષિત થઈને આ બધું સમજે તો એની મોટી અસર છે અને એ એના જીવનમાં ઉતારે છે. એમ અનેકવિધ જગ્યાએ સ્ત્રીઓ માટે શિક્ષણ પણ સંસ્થાઓ પણ ખૂબ જ ખુલ્લી છે. સરકાર પણ સ્ત્રીઓના કાયદામાં ખૂબ જ નવા કાયદાઓમાં સ્ત્રીઓને ધ્યાન રાખીને ખૂબ નવા કાયદા લાવે છે. પિતાની સંપત્તિમાં પણ સ્ત્રીને હક મળે છે એવો પણ કાયદો લેવા. નહીં તો કેવું થતું, સ્ત્રીને પેલી પુરુષોને આધારિત રાખવા માટે સ્ત્રીને ધનથી ક્યારેય ફ્રી કરવામાં આવી જ નહોતી, કારણ કે એની પાસે ધન હોય તો એ કંઈક કરે ને એમ. એટલે આને હવે આજે તો સ્ત્રી પોતે પણ કમાય છે અને પોતે પણ ધનનું ઉપાર્જન કરે છે. એવો સરસ સમય આવ્યો છે. ખરેખર એ સમય સ્ત્રીઓ માટે ખૂબ સારો છે. એટલે મારા કહેવાનું એવું થાય કે સ્ત્રી અને ધર્મ બંને હોવા જોઈએ, પણ સમજી અને લોજિકથી આપણે ધર્મને નિભાવીએ, પણ પરંપરાથી કે કોઈ પહેલાંથી ના નિભાવીએ. ધર્મ મહાન છે.
આઈ હોપ લાઈક યુ. મારા વિચારો, મારી સ્ટોરી તમને ગમશે અને એમાંથી સારું લાગે એ જીવનમાં ઉતારશો આવી અપેક્ષા સાથે થેન્ક યુ ફોર વોચિંગ.